નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, સૌપ્રથમ આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરોના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વિશે। તો મિત્રો, ખાસ કરીને 62થી લઈને 71 વર્ષની વય ધરાવતા પેન્શનરો માટે એક મોટી ખુશખબર આવી છે। મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2026ના દિવસે પેન્શન સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ બહાર આવ્યું છે, જેમાં આ વય જૂથના પેન્શનરો માટે પેન્શનમાં નોંધપાત્ર વધારો જાહેર કરવામાં આવ્યો છે। હવે આ વધારો કેટલો છે, કોને મળશે અને કઈ રીતે મળશે, અને તેની સંપૂર્ણ ગણતરી કઈ રીતે રહેશે, આ બધી જ બાબતો આપણે આ વિડીયોમાં ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ અને વિગતવાર સમજવાના છીએ। તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંત સુધી જોવાથી જ તમને સંપૂર્ણ સમજ મળશે અને કોઈ ગેરસમજ નહીં રહે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે આ 62થી 71 વર્ષના પેન્શનરો માટે જે વધારો જાહેર કરવામાં આવ્યો છે તે કેમ મહત્ત્વનો છે। તો આપણે બધા જાણીએ છીએ કે નિવૃત્તિ પછી જીવનમાં સૌથી મોટો આધાર હોય છે પેન્શન, અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આરોગ્ય ખર્ચા, દવાઓના ખર્ચ અને રોજિંદા જીવનના ખર્ચા પણ વધી જાય છે। આ સ્થિતિમાં સરકાર દ્વારા જો પેન્શનમાં વધારો કરવામાં આવે તો તે સીધો જ પેન્શનરોના જીવન પર સકારાત્મક અસર કરે છે। મિત્રો, આ વખતે જે વધારો ચર્ચામાં છે તે અંદાજે 26% સુધીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ મોટો વધારો ગણાય। જો કોઈ પેન્શનર હાલમાં 10,000 રૂપિયા પેન્શન લઈ રહ્યો હોય તો આ વધારાથી તેને લગભગ 12,600 રૂપિયા સુધી પહોંચી શકે છે। તે જ રીતે જો કોઈ પેન્શન 15,000 રૂપિયા હોય તો તે 18,900 રૂપિયા સુધી પહોંચી શકે છે। એટલે કે આ વધારો માત્ર આંકડાઓમાં નથી, પરંતુ વાસ્તવમાં પેન્શનરોના જીવનમાં રાહત લાવનાર છે। હવે મિત્રો, આ સાથે સાથે આપણે એક વધુ મહત્ત્વની બાબત પર ધ્યાન આપવું જરૂરી છે, અને તે છે 8મો પગાર પંચ। મિત્રો, હાલમાં સમગ્ર દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કર્મચારીઓ અને પેન્શનરો બંનેમાં 8મા પગાર પંચને લઈને ભારે આતુરતા છે। મિત્રો, સરકારે હવે 8મા પગાર પંચ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અને તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે કે 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનમાં આશરે 20થી 35% સુધીનો વધારો થઈ શકે છે। આ વાત સાંભળતા જ કર્મચારીઓ અને પેન્શનરોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે। મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે જેને આપણે સમજવો જરૂરી છે, જે છે ફિટમેન્ટ ફેક્ટર। ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો મિત્રો, સરળ ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગણતરીનો માપદંડ છે જેના આધારે નવા પગાર અને પેન્શન નક્કી થાય છે। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, એટલે કે જૂના પગારને 2.57થી ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવ્યો હતો। હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.44થી લઈને 3 સુધી જઈ શકે છે, એવી ચર્ચા ચાલી રહી છે। જો આવું થાય છે તો પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। મિત્રો, એક ઉદાહરણ લઈએ જેથી તમને આ બાબત વધુ સારી રીતે સમજાઈ જાય। તો માનો કે કોઈ પેન્શનરનું હાલનું મૂળ પેન્શન 12,000 રૂપિયા છે। જો નવા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.5 લાગુ પડે છે તો તેનું મૂળ પેન્શન 30,000 રૂપિયા સુધી જઈ શકે છે। હવે તેમાં ડીએ અને અન્ય ભથ્થા ઉમેરવામાં આવે તો કુલ પેન્શન ઘણું વધારે થઈ શકે છે। એટલે કે 8મો પગાર પંચ માત્ર એક વધારો નથી, પરંતુ પેન્શનરોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। હવે મિત્રો, વાત કરીએ 8મા પગાર પંચ માટેના કર્મચારીઓ અને પેન્શનરો શું કરી શકે છે। તો સરકારે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં કર્મચારીઓ, પેન્શનરો, સંગઠનો અને અન્ય હિસ્સેદારો પોતાના સૂચનો આપી શકે છે। આ પોર્ટલ પર 30 એપ્રિલ 2026 સુધી સૂચનો સબમિટ કરી શકાય છે। એટલે મિત્રો, જો તમારી પાસે કોઈ સૂચન હોય, કોઈ માગણી હોય અથવા તો કોઈ સમસ્યા હોય તો તમે આ પોર્ટલનો ઉપયોગ કરીને તમારી વાત સરકાર સુધી પહોંચાડી શકો છો। આ એક સારો અવસર છે જ્યાં આપનો અવાજ સીધો સરકાર સુધી પહોંચી શકે છે। મિત્રો, હવે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે તે શું નક્કી કરશે? તો મિત્રો, તેમાં ઘણા પરિબળો જવાબદાર હોય છે, જેમ કે ફુગાવો, સરકારની આર્થિક સ્થિતિ, કરવેરાની આવક અને દેશની નાણાકીય સ્થિતિ। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર અંતિમ નિર્ણય લે છે।
નિષ્ણાંતોનું માનવું છે કે સરકાર એક સંતુલિત નિર્ણય લેશે જેથી કર્મચારીઓ અને પેન્શનરોને યોગ્ય લાભ મળે અને સાથે સાથે સરકાર પર પણ વધુ ભાર ન પડે। મિત્રો, હવે વાત કરીએ આ તમામ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેના વિશે। તો સામાન્ય રીતે પગાર પંચને તેની ભલામણો આપવા માટે લગભગ 12થી 18 મહિનાનો સમય આપવામાં આવે છે। એટલે કે જો 8મા પગાર પંચની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે તો તેની અંતિમ ભલામણો આગામી 1 વર્ષથી 1.5 વર્ષમાં આવી શકે છે। ત્યારબાદ સરકાર તેને અમલમાં લાવશે। એટલે મિત્રો થોડી સમય લાગશે પરંતુ પરિણામ ખૂબ જ સકારાત્મક રહેશે। મિત્રો, આ તમામ માહિતી પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં પેન્શનરો માટે સારા દિવસો આવી શકે છે। આજે જે 26% સુધીનો વધારો ચર્ચામાં છે તે પણ એક શરૂઆત છે અને 8મા પગાર પંચ પછી તો વધુ મોટો વધારો જોવા મળી શકે છે। એટલે મિત્રો, તમે અપડેટેડ રહો, સચોટ માહિતી મેળવો અને કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો। મિત્રો, હવે એક મહત્ત્વની વાત એ છે કે દરેક પેન્શનરને આ વધારો મળશે કે નહીં। તો મિત્રો, આ બાબત પણ ધ્યાનમાં લેવાની છે કે કોને કોને આ વધારો મળશે અને કોને નહીં મળે। તો ઘણીવાર સરકાર ખાસ વય જૂથ માટે અથવા તો ખાસ કેટેગરી માટે અલગથી લાભ જાહેર કરે છે। જેમ કે હાલ 62થી 71 વર્ષની વયના પેન્શનરો માટે જે ચર્ચા ચાલી રહી છે તેમાં ખાસ કરીને આ વય જૂથને વધુ રાહત આપવા માટે નિર્ણય લેવામાં આવે છે। કારણ કે આ ઉંમરે આરોગ્ય સંબંધિત ખર્ચાઓ વધુ હોય છે અને આવકનો એકમાત્ર આધાર પેન્શન જ હોય છે। તેથી મિત્રો, જો તમે આ વય જૂથમાં આવો છો તો ચોક્કસપણે આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે। મિત્રો, હવે આપણે પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ। તો માનો કે કોઈ પેન્શનર ભાઈનું હાલનું કુલ પેન્શન 20,000 રૂપિયા છે। હવે જો તેમાં 26%નો વધારો થાય છે તો લગભગ 5200 રૂપિયાનો વધારો થશે અને તેમનું પેન્શન 25,200 રૂપિયા થઈ જશે। હવે આ માત્ર મૂળ પેન્શન પર આધારિત ગણતરી છે। જો તેમાં ડીએ પણ ઉમેરવામાં આવે તો કુલ રકમ વધુ થઈ શકે છે। એટલે મિત્રો, આ વધારો માત્ર આંકડામાં નથી પરંતુ તમારી જીવનશૈલીમાં સુધાર લાવનારો પણ છે। મિત્રો, એક વધુ મહત્ત્વની વાત એ છે કે ઘણા પેન્શનરોને પોતાની પેન્શનની સંપૂર્ણ ગણતરી સમજાતી નથી। તેઓ માત્ર ખાતામાં આવતા પૈસા પર ધ્યાન આપે છે પરંતુ તેમાં કેટલો મૂળ પેન્શન છે, કેટલો ડીએ છે અને અન્ય ભથ્થા કેટલા છે તે પણ સમજવું એટલું જ જરૂરી છે। જો તમને આ બાબતોની સમજણ હશે તો તમે કોઈ પણ વધારાની ગણતરી સરળતાથી કરી શકશો અને કોઈ પણ ગેરસમજથી બચી શકશો। મિત્રો, હવે આપણે એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું તમે આ માહિતીથી અપડેટેડ રહો છો? તો ઘણા લોકો એવા હોય છે જે ફક્ત અફવાઓ પર વિશ્વાસ કરે છે અને પછી ગેરસમજમાં પડી જાય છે। તેથી મિત્રો, હંમેશા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવો। આપણી ચેનલનો મુખ્ય હેતુ પણ એ જ છે કે તમને સચોટ અને સાચી માહિતી સરળ ભાષામાં પહોંચાડવી। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, વંદે માતરમ।